ગામડાઓમાં પાણીની કટોકટી, તળાવો સૂકા ભટ્ટ, નર્મદા નીરની માંગ. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ વિધાનસભાના ડીસા તાલુકાના ખાલી તળાવોને સુજલામ સુફલામ યોજના હેઠળ ભરવા માટે ધારાસભ્ય અમૃતજી ઠાકોરે કેબિનેટ મંત્રીને રજૂઆત કરી છે. ડીસા તાલુકાના ભૂગર્ભમાં પાણીનું સ્તર ખૂબ જ નીચું જવાથી ખેડૂતો અને પશુપાલકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવો ભરવાથી ખેડૂતો અને પશુપાલકોને મોટો ફાયદો થશે. વેળાવાપુરા, સાવિયાળા, સમૂહ મોટા, સમૂહ નાના, ધારીસણા, ભદ્રામલી, જાબડિયા, સદરપુર, લુણપુર, નવાગામ, આસેડા, ખરડોસણ, માણેકપુરા, કણજરા સહિતના ગામોમાં તળાવો ખાલી છે. તેથી ઉનાળાની શરૂઆત થતાં જ પાણીની સમસ્યા વકરી રહી છે. આ ગામડાઓના ગ્રામ્યજનો તેમના તળાવો નર્મદાના નીરથી ભરવાની માંગ કરી રહ્યા છે. આ તળાવો પૈકીના કેટલાક તળાવોમાં પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, તો બાકીના તળાવોમાં બાકી છે. જે તળાવોમાં પાણીની પાઇપલાઇન છે તે તળાવોમાં પણ પાણી આપવામાં આવ્યું નથી. પાણીની અછતને કારણે ગ્રામ્યજનોને ખેતી અને પશુપાલનમાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પાણીની તંગીને કારણે ગામડાઓમાં લોકોના આરોગ્ય પર પણ અસર પડી રહી છે. ગ્રામ્યજનોએ પાણીની સમસ્યાના નિરાકરણ માટે સરકારને તાત્કાલિક પગલાં લેવા માંગ કરી છે.